મૂળમાં વલ્લભ વેદાંત આપણી જે ભારતીય દૃષ્ટિ છે એના હિસાબે દર્શન છે અને એ દર્શન એટલે જોવું. હવે તમને આ બ્લેકબોર્ડ જોવાઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. બ્લેકબોર્ડ મીન્સ દેખાઈ રહ્યું છે તમને. એ જોવાને આપણે ફિલોસોફી કહી શકીએ? ન કહી શકીએ. ઘણું બધું દેખાતું હોય છે, ઘણું બધું આપણે જોતા હોઈએ છીએ. જે કંઈ જોતા હોઈએ કે દેખાતું હોય તેને ફિલોસોફી ન કહેવાય. જે ફિલોસોફી શબ્દ છે જે વેસ્ટર્ન ટર્મિનોલોજી છે, એ સોફિયા એટલે વિદ્યા, ફિલો એટલે પ્રેમ, ફિલોસોફી એટલે વિદ્યાનો માટેનો પ્રેમ. હવે વિદ્યા આપણે કહીએ ને તો વાત બદલાઈ ગઈ. જોવા કરતા કે જે કંઈ દેખાઈ રહ્યું છે એના કરતા જ્યારે આપણે વિદ્યા કહીએ ત્યારે કોઈક સ્પેશિયલ મિનિંગ કન્વે થઈ રહ્યો છે કે કોઈક જાતની એક નોલેજની એવી મેથડ, જે સ્પેશિયલ મેથડ, તેને આપણે વિદ્યા કહીએ. જેમ તંત્ર વિદ્યા, ઔષધ વિદ્યા, કે ચિત્ર વિદ્યા, કે નૃત્ય વિદ્યા, કે સંગીત વિદ્યા, એક સ્પેસિફિક કોઈ બ્રાન્ચ અન્ડરસ્ટેન્ડિંગની, નોલેજની, તેને વિદ્યા કહેવાય. તેથી મોટે ભાગે કન્ફ્યુઝન પ્રિવેલિંગ રહે છે કે ઇન્ડિયામાં ખરેખર ફિલોસોફી હતી કે નહીં. અને ઘણા બધા વેસ્ટર્ન સ્કોલર હજી સુધી એવું નથી માનતા કે જેને એ લોકો ફિલોસોફી કહે છે એ ફિલોસોફી નામનો તત્વ ઇન્ડિયામાં ખરેખર ક્યારે પણ હતો કે છે. એટલે કોઈ પણ વેસ્ટર્ન બુક્સ તમે ઉપાડશો, હિસ્ટ્રી ઓફ ફિલોસોફી, કોઈ ગાંડો માણસ ત્યાંનો હશે ને તે ઇન્ડિયન ફિલોસોફીઝને એ હિસ્ટ્રી ઓફ ફિલોસોફીમાં એકાદ ચેપ્ટર ટૂંકામાં લખીને પતાવી દેતો હોય છે. પણ જનરલી એ લોકોને એવી ધારણા છે કે આપણે જે કંઈ વિચાર્યું દર્શનના નામે તેને ફિલોસોફી કહી શકાય. એ લોકોને એક્સેપ્ટેબલ નથી આ વાત. એ લોકોની ફિલોસોફીને આપણે દર્શન કહી શકીએ કે નહીં. લાસ્ટ યર મેં એક શેર લખ્યો હતો, ઉર્દુમાં છે, નિગાહેं दे दी फिर भी नजर नहीं आता, निगाहें दे दी फिर भी नजर नहीं आता, नजर जो देता निगाहों का भरम मिट जाता. આપણને ડોળા મળ્યા છે, ઘણું બધું દેખાય છે, પણ જોવાની જે આર્ટ છે, જોવાની જે સ્કિલ છે, એ જો ન મળી હોય ને તો જે વસ્તુ જોવા જેવી હોય તે નથી દેખાતી અને ન જોવા જેવી ઘણી બધી દેખાતી હોય છે. તે હું વાત કરી રહ્યો છું કે નિગાહેं दे दी फिर भी नजर नहीं आता, नजर जो देता, જો તું નજર આપી હોત તે મને, નિગાહોं का भरम એટલે આ ડોળાઓ માટે જે મારો ભરમ છે કે હા મારે ડોળા છે અને હું જોઈ શકું છું, એ ભરમ મારો મટી જાત. નજર જો દેતા નિગાહોं का भरम मिट जाता. એટલે જે જોવાની વાત છે અને જે દેખાઈ રહ્યું છે તેની વાત છે, તેમાં ફરક પડી જતો હોય છે. ઘણું બધું દેખાતું હોય છે જેમાં ખરેખર જોવા જેવું કશું જ નથી હોતું. અને જે જોવા જેવું હોય છે તેમાં એક જાતનો કોઈક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે, ઓબ્જેક્ટની, સરાઉન્ડિંગની અને જોવાની આપણી
સ્કિલ કે આર્ટની, જે રીતે એને કહો. દાખલા તરીકે આ વૃક્ષ નાનું કે મોટું દેખાઈ રહ્યું છે, પણ તમને જજમેન્ટ લેવું અઘરું પડશે. યુ આર નોટ શ્યોર આ સાઈઝના વૃક્ષને નાનું કેવું કે મોટું કેવું. હવે શું દેખાય છે? હવે તમે ફૂટપટ્ટી લઈને નાપવા જાઓ ને તો લોચા થશે. શા માટે લોચા થશે? એનું એક એક્ઝામ્પલ આપું. આ શું છે? માપો તો પહાડ નાનું છે ને વૃક્ષ મોટું છે કે નહીં સાઈઝમાં, પણ તમારી આંખ તમને સમજાવે છે કે જે વસ્તુ પાછળ હોય એ નાની દીખતી હોય તો પણ સાઈઝમાં મોટી હોય છે, અને જે વસ્તુ બેકગ્રાઉન્ડમાં ના હોય ને ફોરગ્રાઉન્ડમાં હોય એ મોટી દીખતી હોય તો પણ નાની હોઈ શકે છે. This depends on the skill, art of your visionary vision. ખ્યાલમાં આવ્યું? તો આ જોવાની સિફત છે. નાના બાળકોને સ્કૂલમાં બિલ્લી બનાવવાનું કહ્યું, બિલાડી. એ લોકોએ બિલાડી ડ્રો કરી, એના પેટમાં એક ઉંદરડો બનાવ્યો. ટીચરે કહ્યું કે આ ઉંદરડો કેવી રીતે? બોલે બિલાડી ઉંદરડો ખાય છે ને. હવે એની જોવાની બાળકની દૃષ્ટિ છે, એનો એક કન્સેપ્શન છે. હાઉ એ ચાઇલ્ડ કન્સીવ્સ અબાઉટ કેટ. હવે કોઈ પણ ઉંદરડો મોટા માણસને કોઈને પૂછો કે બિલાડી ખાઈ જાય પછી કઈ બિલાડીનું સ્કિન એવી ટ્રાન્સપરન્ટ નથી હોતી કે ઉંદરડો એમાંથી દેખાય. તો હુ કેર્સ અબાઉટ ધેટ રિયાલિટી? આઈ એમ મોર વરીડ અબાઉટ માય કન્સેપ્ટ ઓફ ધી કેટ. એન્ડ જ્યારે એક નાનું બાળક બિલાડીનું જે કન્સેપ્ટ કેરી કરી રહ્યો છે એ કન્સેપ્ટને ડ્રો કરે, સો રિયાલિઝમ ઇઝ નોટ એન ઇશ્યુ, but conceptualism is a main issue. How you conceive it. So many things can be seen, so many things cannot be seen, can never be seen. But do you have a concept for it or not? એ કન્સેપ્ટ જે છે એ શું છે? આપણી જોવાની સ્કિલ છે. આ તમારું કન્સેપ્ટ છે. આ તમને દેખાઈ નથી રહ્યું, માઇન્ડ ઇટ. આ તમારું કન્સેપ્ટ છે કે બેકગ્રાઉન્ડમાં પાછળ દેખાતી નાની વસ્તુ પણ મોટી હોઈ શકે છે, ફોરગ્રાઉન્ડમાં દેખાતી મોટી વસ્તુ પણ નાની હોઈ શકે છે. That's a concept you carry in your mind, and with that concept you are looking at it and passing the judgment. The mountain is bigger than the tree and tree is smaller than the mountain, whereas as a matter of fact your eyes do not confirm it. આંખને પૂછો, આંખ શું કહેશે? આંખ તો એમ જ કહે છે કે ટ્રી મોટો છે ને માઉન્ટેન નાનો છે. સો લુક એટ ધ રોલ ઓફ કન્સેપ્ટ એન્ડ લુક એટ ધ રોલ ઓફ યોર પરસેપ્શન. સો there is a perception, what you perceive, and behind it the skill is rooted in the conception of your mind. How to see, how to look at something. Am I clear? અને જ્યારે આપણે દર્શન કહીએ છીએ ત્યારે એવા જાતના વિઝનને આપણે દર્શન કહીએ છીએ કે જે વિઝનમાં કન્સેપ્ટની સ્કિલ હોય. જે વિઝનમાં કન્સેપ્ટની સ્કિલ નથી એ વિઝનને આપણે દર્શન નથી કહેતા. એનું કારણ આ બધા સીસીટીવી કેમેરાઓ ગોઠવી રાખ્યા છે. કોઈ કોઈનું મર્ડર કરે, કોઈ કોઈની પાકીટ ચોરે, બધું રજીસ્ટર થાય છે. કોઈ સીસીટીવી કેમેરા ઘોંઘાટ કરે છે, પકડો પકડો પકડો. કેમ? તમારી પાકીટ ચોરાતી હોય, ચોર ભાગતો હોય, તમે ઘોંઘાટ મચાવો છો, શાઉટિંગ કરશો. સીસી કેમેરા કેમ શાઉટિંગ નથી કરતો? ઇટ સિમ્પલી રજીસ્ટર વોટ્સ હેપનિંગ. સીસીટીવી કેમેરા કેનોટ કન્સીવ વોટ ઇઝ હેપનિંગ. It register all the scenes. હવે વારી પછી કોઈ એવી ડિવાઇસ એમાં મૂકો, ચિપ મૂકો, તો તમારે ડિજિટલી એને ડિફાઇન કરવું પડશે
કે કોઈક પાકીટમાં કોઈકની હાથ નાખતો હોય તો તરત એલાર્મ બગાડવો કરશે પાછો વિધાઉટ કન્સીવિંગ. જો વાઇફ પણ હસબન્ડના પોકેટમાં હાથ નાખશે ને તો એલાર્મ વગાડશે કે ચોર આવ્યો, પકડો પકડો પકડો. એઝ અ મેટર ઓફ ફેક્ટ દે કુડ હેવ એ પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ કે તું મારા ગજવામાં હાથ નાખ, આઈ ડોન્ટ માઇન્ડ. પણ પછી એને ખબર નહીં પડે, કેમ કે તમે ડિજિટલી એને ડિફાઇન કરી દીધું છે ને કે કોઈ પણ બીજાના ગજવામાં હાથ નાખે મેક એન એલાર્મ. વાઇફ પણ જો ગજવામાં હાથ નાખે ને હસબન્ડના, તરત અલાર્મ ઘંટી વાગશે, પકડો પકડો, મારો મારો. Why? Because the camera cannot conceive what's happening. What's the relation between the two persons? Where we can conceive what is happening. ખ્યાલમાં આવ્યું ને? ત્યાં બેઝિકલી દર્શનનો અને ફિલોસોફીનો અંતર પડી શકે છે કે દર્શન આપણને જે દેખાઈ રહ્યું છે તેનું નામ દર્શન નથી. દર્શનનું નામ છે જે જોવાની સ્કિલ, અને આખી જોવાની સ્કિલ એ ક્યાંક ને ક્યાંક આપણા કન્સેપ્ટને જે પ્રોપર્ટીઝ છે માઇન્ડમાં ભરેલી તેનામાં રૂટેડ છે એ વાત સમજવી છે. ઇઝ ધેટ ક્લિયર? તેથી કોઈ પણ ભારતીય દર્શનના વિદ્યાર્થીને કે વિદ્વાનને પૂછશો ને કે વેસ્ટર્ન ફિલોસોફી દર્શન છે કે નહીં, આપણને વાંધો નથી આવતો. શા માટે વાંધો નથી આવતો? કેમ કે આપણે સમજી શકીએ છીએ કે એ જે એમની થિયરીઝ છે એ કોઈક જાતનો કન્સેપ્ટ, કોઈ જાતની સ્કિલ, જે વસ્તુ દેખાઈ રહી છે એને જોવામાં આપણને પ્રોવાઈડ કરે છે. આપણને વાંધો નથી આવતો. પણ ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એવી સ્કિલ અથવા એવું કન્સેપ્ટ એમને નથી મૂકવામાં આવ્યું, એટલે ફિલોસોફીના હિસ્ટ્રી લખનારાઓને દર વખતે એ જ પ્રોબ્લેમ હોય છે કે ઇન્ડિયામાં ફિલોસોફી જ નથી. હવે તો એક્સેપ્શનલી થોડાક કબૂલ કરવા માંડ્યા છે ત્યાં પણ. અને એનું મૂળ કારણ તમને બતાવું. એનું મૂળ કારણ આ છે કે ફિલોસોફીના નામે જેટલી પ્રોબ્લેમ એમણે ડિસ્કસ કરી છે, અને ઘણી બધી પ્રોબ્લેમ્સ છેલ્લી આ સદીમાં ડિસ્કસ થઈ, તે પ્રોબ્લેમ્સ આપણે ત્યાં 800 વર્ષ અગાઉ, 900 વર્ષ અગાઉ, 2000 વર્ષ અગાઉ, 2500 વર્ષ અગાઉ ડિસ્કસ થયેલી છે. યુ કેન ઇમેજિન કે એ પ્રોબ્લેમ આપણે કેટલા પહેલા ડિસ્કસ કરી હતી, અને એના કન્ક્લુઝન આજે પણ કેટલા તાજા કન્ક્લુઝન છે કે એમને આપણા કન્ક્લુઝન ઉપર આવવું પડે છે. આપણને એમ લાગે છે કે હા, આ તો અમારે ત્યાં ડિસ્કસ કરેલી જ છે પ્રોબ્લેમ. નોટ ઇન ધ નેમ ઓફ ફિલોસોફી, બટ ઇન ધ નેમ ઓફ દર્શન. સો સી ધ ડિફરન્સ. બંને એક જ વાત કહી રહ્યા છે, પણ બંનેમાં કોઈક જાતનો, અથવા બંનેમાં નહીં તો એટલીસ્ટ વન સાઈડમાં કોઈક બહેરાશ છે કે બીજો શું કહી રહ્યો છે તેને સમજાતું નથી. ને બે બહેરા ભટકાય ને તેમ રમેશભાઈ અને સુરેશભાઈ બંને બહેરા એ ગાર્ડનમાં ફરવા જતા હતા. તો રમેશભાઈએ સુરેશભાઈને પૂછ્યું, કેમ સુરેશભાઈ ક્યાં ચાલ્યા? ગાર્ડનમાં. સુરેશભાઈ કહ્યું, નહીં નહીં નહીં, ગાર્ડનમાં. રમેશભાઈ કહે, અચ્છા અચ્છા, હું સમજ્યો કે તમે ગાર્ડનમાં જઈ રહ્યા છો. બંને એક જ વાત કરી રહ્યા છો, પણ બહેરામજીભાઈ ને સમજ જ ના પડે ને કે શું વાત ચાલી રહી છે. કે પેલો કે છે કે કેમ સુરેશભાઈ ક્યાં ચાલ્યા? ગાર્ડનમાં ફરવા. નહીં નહીં, ગાર્ડનમાં. અચ્છા અચ્છા, હું સમજો કે તમે ગાર્ડનમાં ફરવા જાઓ. આવી જાતની બહેરાશ જયારે આવી ગઈ હોય ત્યારે એકબીજાને સમજવું ઘણું અઘરું થઈ જતું હોય છે. કેમ કે એ જે કંઈ કહે તે આપણને સંભળાય નહીં, ને આપણે જે કંઈ કહે એને સંભળાય નહીં. વાત બંને એક જ કરતા હોય, અને પછી ના એ પાડતા કે નહીં નહીં નહીં, ઇન્ડિયામાં કોઈ ફિલોસોફી નથી. એઝ ઇફ ફિલોસોફીને કોઈ મોનોપોલી ભગવાને વેસ્ટર્ન વર્લ્ડને જ આપી હોય. લોકોને પૂછે કે ભાઈ શું થયું? નહીં નહીં, ફિલોસોફી વેસ્ટમાં છે, એનું શું કરવું? ચેપ્ટર નથી મળતા.
એવી લાચારી છે. થિયરી ઓફ કોઝેશન ઇન